સાડી અને સાટીનના કાપડમાંથી આપણે આજે ચોલી બનાવીશું નાના મગમાં. સાટીન માટે આપણે પહેલાં સાટીનનો એમનામ રાખ્યું છે અને કોટનની કલી બનાવી દીધી છે. જે કમરનું માપ હોય એના 4 ભાગ કરેલા છે અને ઘેરના 4 ભાગ કરી જોઈન્ટ કરી દીધી છે અસ્તરમાં. અને પછી તમે જોઈ શકો છો વચ્ચેની સાઈડમાં આવી રીતે તોય મૂકી દીધી છે, નીચે લેસ લગાવી દીધો છે. હવે એને પવાડી દેવાનો છે ઉપરથી. કમરનું માપ હોય એને આપણે જેટલા તમારે કરલી આપવાની હોય એ માપની લેવાની છે. નીચે કેનવાસ મૂક્યું છે. બીજી આપણે છે ચોલેરાના માપમાં, એને પણ આપણે કટિંગ કરી અને જોઈન્ટ કરી અસ્તરાને જોઈન્ટ કરી દીધું છે. આવી રીતે બધી કરલી જોઈન્ટ કરી દેવાની છે. જોઈન્ટ થઈ ગયા પછી આવી રીતે આપણે કેનવાસ મૂકી દેવાનું છે. સીધા પગમાં કેનવાસ રાખી અને અંદર વાળી દેવાનો છે. વચ્ચેની સાઈડમાં તમારે તોય મૂકવું હોય તો મૂકી શકાય છે. અત્યારે આપણે પહેલાં તોય મૂકી અને કેનવાસની બોર્ડર બનાવીશું નીચે અંદર, જેથી કરીને આપણે એકદમ સરસ ખુલ્લો છે ચણિયો રહેશે નીચેથી. આપણે 2 મીટર કાપડમાંથી જ બનાવેલું છે. હવે બોર્ડર અંદર વાળી દેવાની છે અને જ્યાં નાની ચપટી આવી એ લઈ લેવાની છે. આવી રીતે નાની ચપટી લઈ અને પછી એના ઉપર આવી રીતે બોર્ડર સવડા ભાગમાં મૂકી દેવાની છે. હવે આ સ્ટુડન્ટ જે છે તેમને પણ એક સાડીમાંથી ચોલી બનાવી છે. એને પણ એ જ રીતે કરલી કટિંગ કરી અને જોઈન્ટ કરી દીધું છે અને એના ઉપર એ બોર્ડર મૂકે છે. ની બોર્ડર છે અને 2 સાઈડ સમોસા પટ્ટી મૂકેલી છે. એમને પણ રેડી કરી દીધો છે. એમને પણ 8 કલીનો જ બનાવ્યો છે. જે રીતે આપણે સાડીનું કાપડ હોય એમાં અસ્તર કટિંગ કરી અને લગાવી દીધું છે અને નીચેની સાઈડમાં બોર્ડર મૂકી દીધી છે. હવે આપણે બીજા સ્ટુડન્ટ છે એમને પણ સાડીમાંથી જ બનાવેલો છે.
બાકીનું ચણું તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈ ગયું છે. આપણે ડબલ બોર્ડર મૂકેલી છે નીચે, કરલી ઉપર તો મૂકેલી છે અને આ નાના માપમાં આપણે ડબલ લીફા કરેલા છે. ડબલ લીફા આવી રીતે વચ્ચેથી સિલાઈ લઈ લેવાની છે એટલે નાની મોટી સાઈઝ થઈ શકે. તમે જોઈ શકો છો પ્લેન કાપડમાંથી ચણિયો બનાવેલો છે. આ સાડીમાંથી બનાવેલો છે, ચપટીવાળો છે. આ સાડીમાંથી તૈયાર થઈ ગઈ છે આખી પેર ચણિયો અને બ્લાઉઝ બંને.